નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હાઈવે પર દુધાપુરા ગામ નજીક મોડી રાત્રે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા તેના ડ્રાઈવરનું કેબિનમાં જ બળીને ખાખ થઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે। તો પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે પરથી પસાર થઈ રહેલા બે ટ્રક સામસામે અથડાયા હતા। તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કરની સાથે જ એક ટ્રકમાં શોર્ટ સર્કિટ અથવા તો ઘર્ષણના કારણે આગ લાગી હતી। એક ટ્રકમાં કોલસો ભરેલો હતો અને બીજા ટ્રકમાં લોખંડના રોલ ભરેલા હતા। જ્વેલર્સી પદાર્થ હોવાના કારણે આગ સેકન્ડોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ટ્રકની ટક્કર બાદ કેબિનનો ભાગ સંપૂર્ણ ચોપાઈ ગયો હતો, જેમાં ડ્રાઈવર ખરાબ રીતે ફસાઈ ગયો હતો। આગ લાગતા જ તેને બહાર નીકળવાની તક મળી નહોતી અને જોતામાં તે આગનો જ્વાળામાં લપટાઈ જતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે ડ્રાઈવરને શરીર બળીને ભડથું થઈ ગયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।